તો આપણે શરૂ કરી. દાળને આપણે મિક્સરના નાના જારમાં શરૂ બંધ કરીને અધકચરી આપણે પીસી લેવાની છે. આપણે 2-3 ચમચી દાળ આખી કાઢી છે, એ આપણે ખીરામાં નાખવાની છે. એટલે આપણે આ અગાઉથી કાઢી લીધી. આમાં સેજે આપણે પાણી નથી ઉમેરવાની જરૂર, કેમ કે દાળ આપણે 4-5 કલાક અગાઉ પલાળી દીધી છે અને સરસ પલળી ગઈ છે, એટલે પાણીની જરૂર ન પડે. આમાં આપણે દાળ પીસી લીધી છે અધકચરી. તો આવું બહુ ઝીણું હાવ સ્મૂથ બેટર નથી કરવાનું. શરૂ બંધ કરીને તેજ અધકચરી પીસવાની છે અને એમાં આપણે આ દાળ ઉમેરી દેવાની છે, જે રાખી છે બાકી આખી દાળ. અને હવે એને 5 મિનિટ સુધી ફેટવાની છે ખૂબ, એટલે એમાં હવાના કણ ભરાય. અને સોડા કે ઈનો કશું આમાં નાખવાનું નથી અને ફૂલેલા અસલ જાળીદાર આપણા દાલ વડા બનશે. હવે આપણે આ વિસ્કરથી એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ સુધી ફેટવાનું છે ખીરાને. હવે આપણે ટેસ્ટ કરી જોઈ. એક આપણે પાણીની વાટકી લેવાની, એમાં સેજ અમથું બેટર પાડવાનું. એટલે જો બેટર ઉપર ને ઉપર રહે તો માનવાનું કે આપણું ખીરું તૈયાર છે દાલ વડા બનાવવા. જો ઉપર રહેશે તરે છે એટલે નીચે ન બેસે એટલે માનવાનું કે આપણું ખીરું તૈયાર છે દાલ વડા બનાવવા માટે. પૂરેપૂરું ફેટાઈ ગયું છે. હવે આપણે આમાં ઉમેરી આદુ મરચાંની પેસ્ટ ખીરામાં, અને મરીનો ભૂકો સેજ, કોથમરી, નમક સ્વાદ અનુસાર નમક. હવે બધો મસાલો આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે શરૂ કરીએ દાલ વડા બનાવવાના. આપણા દાલ વડા તૈયાર છે. જો તળાઈ ગયા સરસ.